લઈ જવાનું નકર આપણે રોડ પછી તો થવાના જ છે મારા પર જવું જ પડશે હા આ બધા બેલા સાફ કરી નીકાય જો આમની જોડે આપણે રોડ પછી થવું પડશે જો બેલા સાફ કરવા પડશે એટલે હું કામ કરો હોલા કામ તો કરવું જ પડે ને હા કામ કરો અમે જો કરોડપતિ બનવા જાય ને બુલેટ લેવાના છે પણ નિશાળ મે 5 નથી ને આ કરોડપતિ કાઢી ત્યાં આગળ નિશાળ ત્યાં જો અમે નિશાળનું કઈ ન જોઈએ અહીંયા દિમાગ જોઈએ આપણે જોયા છે ને નિશાળ હા એ તો આને કે અમે રોડપતિ બનશું જ તે કરોડપતિ ન બની વાઈટ કોલેજ માંગવા જાવ અને તમે અમને રાખશો ને પછી કામમાં હા દાડી કેટલી આપશો ને અહીંયા અમને જોવા તો લઈ શકો ને લઈ જઈ શકો ને જોવા લઈ જશો પણ તમે સાઈડમાં બેસજો કારણ કે અમે અહીંયા મોટા કહેવાય હા હાલો જોવા આવજો વાંધો નહીં આજ મારો મહેમાન કરોડપતિ બનશે તને કરોડપતિ બનવાનો શોખ નથી થતો મને કરોડપતિ નહીં મને પતિ બનવાનો શોખ થાય તો તાર બાપાને કેવું પડશે નમસ્તે નમસ્તે હવે તમે મારી જ રાહ નો જો હું જીતવાનો હું તમે જે આતંકવાદી કલાકારની રાહ જોઈ રહ્યા છો તે કા હારું ને આજ જો કરોડપતિ બનીને જવાનું ખીચા ભરે રાખજો હાલો તો ખબર પડશે ને જવાબ પ્રશ્ન પૂછું પૈસા એટલે અમે પહેલાથી જ ભાગો કરીને આવ્યા કારણ કે અમારો મગજ એટલો દોડે છે ને પૈસી જે ખબર પડે કરોડપતિ માં આવો પછી રોડપતિ બનો કરોડપતિ તો પછી બધી ખબર પડશે હા જો આ વ્યુઅર છે મારા જીતું ને નહીં જીતું હું બોલો લાગે હવે તમે હરવાના જ છો તમારા ના, ના. દર્શકો ઉપરથી ખબર પડી ગઈ છે અમે જીતી જશું ખબર પડશે હાલો પ્રશ્ન પૂછું થોડાક પૈસા ખવડાવવા પડશે વધારે કઈ વાંધો નહીં. આમાં એવું ન હાલે આમાં પૈસા નું કઈ હાલે જ નહીં કોઈ વાંધો નહીં જવાબ દે જ ના દેવાના 10-11 પ્રશ્ન પૂછવામાં આવશે એમાં તમારે એક છેલ્લો રહ્યો ને ઈ કરોડ નો આવશે એમાં તમારે ઈ કરોડ નો ફાઇનલ ગણાય છે હું તમને વાત કહું આ 1 ને 10 ચાલો ડાયરેક્ટ 11 પ્રશ્ન પૂછવાનો અમને આવડશે ને એ મને પાકું છે કારણ કે તમે તો રહ્યા દેશી માં અમે દેશી ના જ આવડે બાકી વિદેશ ને કઈ ન આવડે ચાર જ માર્યો સ્ક્રીન જ નથી ક્યાં જવાબ દેવો મારે જતા હોય અને એક બાજુ તમે રહ્યા તમે જતા હો અને તમારી માં આવે એ એક બાજુ કૂતરું હોય તો તમે શું કરો ઓપ્શન નંબર 1 તમે માને બચાવો ઓપ્શન નંબર 2 કૂતરો પાય હોય તો તમે શું કરો અને 3 બ્રેક મારો હા વિચારવા જેવું છે માને બચાવવું પડે કૂતરો બચાવવો પડે શેઠ બ્રેક માર્યો અમે તો સાચો છે જવાબ તો જોઈ લેવી તોય હા. રહું સ્ક્રીન માં જોઈ લો આ જવાબ તમે સાંભળીને તમને એવું થાય છે કે હું આમ આશ્ચર્યચકિત થઈ જઈશો તમે તમે આ પેલો સવાલ સાચો પડ્યો છે તમારો સાચો જ છે અમે દેશી આ જો બોલો બીજો સવાલ પૂછો સવાલ નંબર 2 તમે આ પગથિયા ચડ્યા હતા અને એ પગથિયા કેટલા હતા સવાલ ઓપ્શન નંબર 1 3 ઓપ્શન નંબર 2 ઓપ્શન નંબર 3 4 આ વિચારવા જેવું યાદ કરું કે આ પેલા ડાબો મેકો કે જમણો મને તો ખબર છે તમે દેશી માણસ એટલે તમે આવું તો યાદ રાખવાના નથી દેશી ની બુદ્ધિ શક્તિશાળી હોય 4 ઉપર ટીક કરી નાખો હાલો રોંગ જોઈ લો સ્ક્રીન પર તમારો આ બીજો જવાબ પણ સાચો છે હા આજ તો તમારું કાટલું કરી લેવાનું આજ તો જીતવાનો તમે ભણેલા છો ના ના આ દેશી ભણે જ નહીં અભણ વીરો જે તો મને પણ ખબર પડે તો પ્રશ્ન પૂછવાની પૂછો. તો એ શિક્ષણ નો લગતું પૂછી આપું અરે ગમે થી પૂછો ના દુનિયાના કઈ વાંધો નહીં હાલો તો પૂછું આપણા રાષ્ટ્રીય પક્ષી કયું છે આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી ઓપ્શન મોર કોયલ કે કાગડો કોયલ આમ ગાય હરું અને કાગડો તો કાળો મય છે મોર હે
તમારો જવાબ ત્રીજો સવાલ પાછો જોયા યાર કે કરોડપતિ થઈને જવાનું હવે બીજા પ્રશ્ન પૂછો કાયમ ગાલો પૂછું પણ તમે ત્રણ હવે આગળ જઈ શકશો. ના જવાના તો નથી અમે કારણ કે મામલો મેદાને પહોંચી ગયો સવાલ નંબર 4. પંચાયતમાં ચૂંટણી થાય એમાં સરપંચ ચૂંટાય બરાબર, પછી બીજી વાર ચૂંટાવાનો એટલે કેટલા વર્ષે બીજી આવે છે? ઓપ્શન નંબર 1 5 વર્ષ, 10 વર્ષ કે પછી 15 વર્ષ? હા વિચારવા જેવું કારણ કે આપણે તો દેશી આપણે ખેતરનું કામ કરવાનું હોય. આનો જવાબ 10 નથી આવતો રેડિયો કરે 5 વર્ષ આવે. હાલો ચોથો પણ સાચો છે. કરોડપતિ થઈને જવાના જો ને બધાને લાવ્યો એટલે એ તો મારું માથું ઉજવાડી દીધું, હવે પૂરું થઈ ગયું. ઓલાને તો ચારે ચાર હાચા પડ્યા જવાબ બોલ્યા. જીતી જવાનું જીતી તો પાર્ટી બધાને દેવાની ઘડીક શાંતિ રાખો. હાલો. આ ગેરરીત નો હાલે, તમારા માઇનસ થાય છે. જુઓ માઇનસ ચાલી જાય મેઠું બે જીતી કીધું આ ગેરરીત છે, પછી હા, તમારે જે બોલવું એ બોલજો. હા. આ પૂરું. નંબર 5 તમારી સ્ક્રીનમાં છે. ચાનું કે પછી આ પ્રશ્ન જોવા જેવો છે ફોનમાં જોને આવડતો નથી. ગુજરાત હાલો ને. આ જવાબ તમારો ખોટો છે. હાલો ધ્યાન રાખીને વિચારવું. હાલો હાલો હોટલમાં ચા બા પીતે ના રો મામલો મેદાને ચડ્યો હોય. 2 मिनट का ब्रेक है. આ ચેનલમાં 2 મિનિટનો બ્રેક છે, તો 2 મિનિટ પછી તમે આ ચેનલનો લાભ લેજો. ચા પીને મજા આવી જાય. નાસ્તો બાસ્તો મસ્ત કર્યો. હા રામાયણનો પ્રશ્ન છે. એવું ધનુષ્ય કોણે તોડ્યું હતું? રામે, રાવણે કે જનક રાજાએ? છે રિવ્યુ આપો મને આમાં મને ખબર છે. ખબર તો ઈ તમારે રાખવી પડે. આ તો યાર પેલા બધા પેલાની જ છે. યાદ તો રાખો. તમારી એક લાઈફ છે એટલે પૂછી શકો છો. એ કોણ આવશે કાયમ કા? આય એલા યાર બે હટો બે આવે વિચારવું પડશે આ સવાલમાં. 8 આ વિચારવું પડશે. 6 5 4 આ રૂકો રામે થોડું તું રામ. હાલો આગલા રાષ્ટ્રીય રમત કઈ છે? આ રો પ્રશ્નનો જવાબ મને ડાયરેક્ટ આવડે. હોકી. સાચી વાત છે તમારી. હાલો તમારે માઇનસ થાય છે. જો તમારે માઇનસ થાય છે. આમ નો હાલે. કઈ વાંધો નહીં, હવે નો આવતા કહી દીજો. પ્રશ્ન નંબર 8 આપણી રાજધાની કઈ છે? દિલ્હી, ગુજરાત કે પછી પંજાબ? દિલ્હી હતી પણ આમાં ગુજરાત ને બનાવ પણ આનો જવાબ છે દિલ્હી. સાચો જવાબ છે તમારો. હાલો પ્રશ્ન પૂછો. કરોડપતિ થવાનું વાત તો મારે. ચા આવો દો ચા ઘડીક રેવા દે. આજ તો મામલો મેદાને પહોંચી ગયો હો. તમારા આટલા પ્રશ્ન સાચા પડ્યા છે એટલે હવે પ્રશ્ન ઓલા ઓપ્શન વિનાના પૂછું. કોઈ વાંધો નહીં. હાલો ચણતર કરે એનું નામ શું? કડિયો. ઈ તો ભાઈ અમારું દેશી નું કામ છે. તો સાચો છે. હાલો અને તો 9 સાચા. રામ છે. તમે ઉદાસ ન થજો. ઘઉંનું વાવેતર ક્યારે થાય છે? અલે યાર તમને નો ખબર આ ક્યાંથી આવેલો હશે? ઘઉં નું ઉત્પાદન શિયાળામાં થાય. સાચો કરેક્ટ તમારો જવાબ. તમારા 10 પ્રશ્ન પૂરા થઈ જાય છે. તમારે વિદ્યા લેવી તો લઈ શકો છો. આથી વિદાય લે બેકી બીજા દેશી ને એવો વિદાય નો લે દેશી. આ 11 ભયંકર સવાલ છે એટલે તમારા માટે આ અગત્યનો છે અને આ તમારે લગભગ તો થાય છે જ નહીં. અરે આટલા પ્રશ્નના જવાબ દીધા પછી નો ચીમ થાય. હાલો પૂછો સવાલ પૂછો. નંબર 11 તમે કોની માના બાપના દીકરા? ઓય તું ઇજ્જતથી વાત કરો. હું મારી સાંભળો. માનો દીકરો જ છું. સાંભળો તમે જવાબ આપો. તમે ગરમ નો થાવ, તમે ધ્યાનથી સાંભળો. તમે કોની માના બાપના દીકરા? આ સવાલ દેશી નો હે. આ દેશીની લગતી વાત જ નથી, તમને આવડે જ નહીં. સાંભળી લો, તમે કોની માના બાપના દીકરા? આ સવાલ ભાણેની માના દીકરા. સેકન્ડ ચાલુ થઈ જાય. 10 9 8 7 6 રૂકો ભાણિયાની માના દીકરા. ઓહો મેં તમને કીધું તું છતાં તમે ગયા નહીં
અને તમે આ ખિતાબ તમે પાયો છે જીતે ઓય, Congratulations. હાલો, હવે મારા ભાઈબંધને પાર્ટી દેવી પડશે. પ્રશ્નનો સવાલ તમને આવડ્યો ક્યાં અય, આ સવાલ દેશી જ દઈએ કહો, બાકી દેશીનું તું નામ ન બદનામ કરતો. આ રામ રામ કરો ને પૈસા લાવો. કોંગ્રેચ્યુલેશન તમારા દર્શકોને બોલેલો બધાય માટે કોંગ્રેચ્યુલેશન અય, તાળી પાડો